કચ્છમાં આહિર સમાજના એક પરિવારે દીકરીના લગ્નમાં ગાયના ગોબરથી માંડવો તૈયાર કરીને ગોપાલન સંસ્કૃતિ ચળકાવી. કચ્છ જિલ્લાના સુખપર ગામમાં એક અનોખી પરંપરા જીવંત બની રહી છે. અહીંના આહિર સમાજના એક પરિવારે દીકરીના લગ્નમાં આધુનિકતા અને ભપકેદારીથી દૂર રહીને પરંપરાગત રીતને જીવંત બનાવ્યું. 12 દિવસ સુધી મહેનત કરીને ગાયના ગોબરથી લગ્ન મંડપ, દિવાલો અને મૂર્તિઓ તૈયાર કરવામાં આવી હતી. આ રીતે પરંપરાને જાળવીને પર્યાવરણને અનુકૂળ અને રાસાયણિક પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અનોખા લગ્ન પ્રસંગે નિશા અને તેના પરિવારજનો દ્વારા ગાયના ગોબરથી તૈયાર કરાયેલા મંડપમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ યોજાઈ હતી. આ મંડપને 11 લોકો દ્વારા દરરોજ 3 થી 4 કલાક મહેનત કરીને તૈયાર કરવામાં આવ્યો હતો. આ રીતે પરંપરાને જીવંત રાખતા અને પર્યાવરણને અનુકૂળ પગલાં લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગાયના ગોબરનો ઉપયોગ કરીને પરંપરાગત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ રીતે પર્યાવરણને અનુકૂળ અને રાસાયણિક પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ રીતે પરંપરાને જાળવીને આધુનિકતાના દબાણથી દૂર રહીને પર્યાવરણને અનુકૂળ પગલાં લેવામાં આવ્યા છે. આ અનોખા પ્રસંગે કચ્છના આહિર સમાજના 1000થી વધુ પરિવારો દ્વારા પરંપરાગત રીતે લગ્ન યોજવામાં આવ્યા હતા. આ રીતે પરંપરા અને પર્યાવરણને અનુકૂળ પગલાં સાથે સમાજમાં એક નવો સંદેશ પહોંચાડવામાં આવ્યો છે. રણછોડ ભીમજીભાઈ ગાગલ, અટલનગર. એટલે મેં મારી દીકરી દીપાલીના લગ્ન પ્રસંગે એક વિચાર કર્યો કે આપણે પોતાની મહેનતથી માંડવું બનાવવું છે અને સમાજમાં એક પ્રેરણા જાય કે અત્યારે જે ખોટા ખર્ચા છે એનાથી પણ બચી શકાય અને સારામાં સારું એક માંડવું બનાવી શકાય. તો અમે ગોબર આધારિત રાત્રે ભેગા થઈ અને બનાવ્યું છે. 5 થી 6 કલાકની અંદર માંડવું તૈયાર કર્યું છે. એટલે શું અત્યારે આ બધું બદલી રહ્યું છે ટ્રેન્ડ, તો એ ગામડામાં પ્રયોગ શું મેસેજ જશે લોકો? આમાં એક છે અત્યારે જે નવી પેઢીને એક પ્રેરણા મળે કે ગાય આધારિત જે આ બને, તો એક તો રેડિયેશનનો, બીજું કે કેમિકલ, આ બધા જે છે એનાથી કરતા એક સારી એવી પ્રેરણા મળે સૌને અને બધા ઓછું ખર્ચે પણ સારું એવું આયોજન કરી શકાય. મારું નામ હરિભાઈ ગોપાલભાઈ આહિર છે, અટલનગર, તાલુકો ભુજ, કચ્છ, ગુજરાત. અને આ ગૌ ગોબર આધારિત જે માંડવો કર્યો છે એ રણછોડભાઈ ભીમજીભાઈ ગાગલના સુપુત્રી દીપાલીના લગ્ન પ્રસંગે ગૌ ગોબર આધારિત આ માંડવાનું અહીં આયોજન કર્યું છે. કઈ રીતે બનાવ્યો છે અને લોકોને શું પ્રેરણા મળશે? ગૌ અને ગોબર આધારિત તો ઘણા બધાને ખબર છે કે ભાઈ આનાથી કેમિકલ્સ કે બીજા અન્ય રેડિયેશન પણ અસર નથી કરતા. એના આધારિત અને સમાજને કંઈક નવું પ્રેરણા મળે જેનાથી આવા વધુમાં વધુ માંડવા થાય, એના માટે રણછોડભાઈના ઘરે સરસ મજાનું આયોજન કર્યું છે. મારું નામ દિનેશભાઈ ગજ્જર છે. અત્યારે આપણે જે સ્થાન ઉભા છીએ સ્થાન ઉપર એ અટલનગર ગામ છે. અટલનગર ગામમાં રણછોડભાઈના દીકરી દીપાલીના લગ્ન પ્રસંગે એક પરિવાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે ધીમે ધીમે સમાજ જીવનમાંથી જે ગાયનું મહત્વ ઘટતું જાય છે એ પુનર્જીવિત થાય અને આપણી પોતાની ગાયના ગોબરથી જ પોતાની દીકરીનો જ માંડવો સુશોભિત થાય, એ હેતુથી રણછોડભાઈના વિચાર આવ્યો. અને પૂર્વ કચ્છ જિલ્લાની ગૌ સેવા ગતિવિધિ દ્વારા આ વિષયને સમાજ સુધી લઈ જવા માટે એક માધ્યમ મળે એ માટે અમે આખી ટીમે પૂરી રાતભર મહેનત કરી. અટલનગરની જે શાખા ટોળી છે એમને પૂરી મહેનત કરી અને આ મંડપને સુશોભિત કર્યો છે.